નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેમિકલ કાઇનેટિકના એમસીક્યુ પાર્ટ 2માં કેટલાક વધુ અગત્યના એમસીક્યુ સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, એ ટુ બી ઉષ્મા શોષક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા EF અને EB અનુક્રમે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા માટેના મૂલ્યો છે. તો 4 ઓપ્શન આપેલા છે, જેમાં EF અને EB વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે અને તેમાં સાચો સંબંધ શોધવાનો છે. એટલે કે 4માંથી કયો ઓપ્શન સાચો છે તે શોધવાનો છે. અહીં એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, જેમાં પ્રક્રિયા Kનું નિપજ Bમાં રૂપાંતર થાય છે અને આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે, જેમાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અનુક્રમે EF અને EB આપેલ છે. અહીં પ્રક્રિયા ઉષ્મા શોષક હોવાથી ડેલ્ટા H નું મૂલ્ય ધન થશે અને ડેલ્ટા H બરાબર પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા માઇનસ પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. એટલે કે અહીં ડેલ્ટા H નું મૂલ્ય ધન છે અને એ ડેલ્ટા H નું મૂલ્ય ધન ત્યારે જ શક્ય બને કે જ્યારે પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય પ્રતિગામી પ્રક્રિયાના સક્રિયકરણ ઉર્જાના મૂલ્ય કરતાં વધુ હોય. એટલે કે EF ઇઝ ગ્રેટર ધેન EB હોવું જોઈએ અને તો જ ડેલ્ટા H બરાબર ધન થાય. એટલે કે અહીં આપેલી ઉષ્મા શોષક પ્રક્રિયા માટે EF અને EB વચ્ચેનો સાચો સંબંધ છે EF ઇઝ ગ્રેટર ધેન EB. પરિણામે પ્રશ્ન 1નો સાચો જવાબ થશે ઓપ્શન A. પ્રશ્ન 2, સાદી રાસાયણિક પ્રક્રિયા A ટુ Bમાં પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા EA હોય તો પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા કેટલી થાય? 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા H બરાબર પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સક્રિયકરણ ઉર્જાના તફાવત બરાબર થશે. અહીં જો પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા H બરાબર 0 હોય તો EA બરાબર EA, એટલે કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા સમાન થશે. જો પ્રક્રિયા ઉષ્મા શોષક હશે તો પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધુ થશે. જો ઉષ્માક્ષેપક હશે તો પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય વધુ થશે. એટલે કે અહીં પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ડેલ્ટા Hના મૂલ્ય ઉપર આધારિત છે. એટલે કે તેનું મૂલ્ય EA જેટલું તેનાથી વધુ કે ઓછું હોઈ શકે. આમ પ્રશ્ન 2નો સાચો જવાબ થશે ઓપ્શન D. પ્રશ્ન 3, સમીકરણ K બરાબર A ઇન્ટુ E⁻ અનુસાર જો ખાલી જગ્યામાં ઘટાડો થાય તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ ખૂબ ઝડપથી વધે છે. 4 ઓપ્શન આપેલા છે કે પ્રક્રિયા વેગ અચળાંક, A આર્હેનિયસ આવૃત્તિ, EA એક્ટિવેશન એનર્જી સક્રિયકરણ ઉર્જા, T તાપમાન. અહીં કોઈપણ રાસાયણિક પ્રક્રિયા, દાખલા તરીકે પ્રક્રિયા A ટુ B, તો સક્રિય જથ્થાના નિયમ અનુસાર પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. તેથી પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ AX, એટલે કે પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા વેગ અચળાંક એકબીજાના સમપ્રમાણમાં છે. જેમ પ્રક્રિયા વેગ અચળાંકનું મૂલ્ય વધુ તેમ પ્રક્રિયા વેગ વધુ. એટલે અહીં પ્રથમ ઓપ્શન કે પ્રક્રિયા વેગ અચળાંકમાં જો વધારો કરવામાં આવે તો પ્રક્રિયા વેગ વધે, ઘટાડો કરવામાં આવે તો પ્રક્રિયા વેગ ઘટે છે. એટલે પ્રથમ ઓપ્શન ખોટું છે. એ એટલે કે અહીં જો પ્રક્રિયા વેગમાં વધારો કરવો હોય તો Kના મૂલ્યમાં વધારો થવો જોઈએ અને Kના મૂલ્ય પર અસર કરતા પરિબળો છે EA અને T. એ આવૃત્તિ અવયવ છે, R વાયુ અચળાંક છે. એટલે EA અને T બેમાંથી ગમે તે એક ઓપ્શન હોઈ શકે છે. એ અચળાંક છે. જો EA નું મૂલ્ય લઈએ તો K બરાબર A ઇન્ટુ E⁻ બરાબર A/E⁻ લખી શકાય. છેદમાં લઈ જઈએ તો માઇનસનું પ્લસ થઈ જશે.
ईए ની કિંમતમાં જો ઘટાડો કરવામાં આવે તો EA/RT ની કિંમતમાં ઘટાડો થશે અને પરિણામે E/E/RT ની કિંમતમાં ઘટાડો થશે અને તેથી A/E એટલે કે સમગ્ર કિંમતની મૂલ્ય વધશે અને પરિણામે K નું મૂલ્ય વધશે અને K ના મૂલ્યમાં વધારો થતો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે કારણ કે પ્રક્રિયા વેગ ચલે છે કે જો T નું મૂલ્ય ઘટાડવામાં આવે તો EA/RT નું મૂલ્ય વધે છે તેથી EA/RT નું મૂલ્ય વધે છે અને પરિણામે EA/RT નું મૂલ્ય ઘટે છે એટલે કે K નું મૂલ્ય ઘટે છે અને જો K ના મૂલ્યમાં ઘટાડો થાય તો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ઘટાડો થાય એટલે કે અહીં EA પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિની કિંમતમાં જો ઘટાડો કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા વેગ અચળાંકની કિંમતમાં વધારો થાય છે અને પરિણામે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. પરિણામે પ્રશ્ન 3 નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 4 આર્હેનિયસ વેગ અચળાંક સમીકરણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? અહીં 4 ઓપ્શનો આપેલા છે. એમાંથી ખોટું વિધાન શોધવાનું છે અને તે માટે આર્હેનિયસ સમીકરણ K બરાબર A × EA/EA/RT નો ઉપયોગ કરીશું કારણ કે આર્હેનિયસ વેગ અચળાંક સમીકરણ માટે જે પદો આપેલા છે તેના વચ્ચેનો સંબંધ શોધવાનો છે. કયો સંબંધ ખોટો છે એ દર્શાવવાનો છે. આર્હેનિયસ સમીકરણ માટે આ પદને જો છેદમાં લઈ જઈએ તો આ રીતે લખી શકાય. અહીં T વધે તેમ K વધે છે તો અને એ ઘટે છે જે આગળ આપણે જોયું કે T નું મૂલ્ય વધવા સાથે K નું મૂલ્ય વધે છે અને એનું મૂલ્ય ઘટે છે. EA વધે તેમ K વધે છે. EA નું મૂલ્ય વધે તો અંશનું મૂલ્ય વધે અને તેના સાથે K નું મૂલ્ય ઘટે છે એટલે કે ઓપ્શન બી EA વધવા સાથે K ઘટે છે એટલે કે EA વધે તેમ K વધે છે એ વિધાન ખોટું છે. EA બરાબર જો 0 લેવામાં આવે તો E/0 એટલે 1 અને તેથી K બરાબર એ થાય એટલે કે ઓપ્શન સી સાચું છે. એનો મતલબ કે અહીં આપેલા A, B અને C તમામ વિધાનો ખોટા નથી એટલે કે ઓપ્શન ડી જવાબ હોઈ શકે નહીં. અહીં ફક્ત ઓપ્શન બી એ ખોટું વિધાન છે. પરિણામે પ્રશ્ન 4 નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 5 અથડામણ સિદ્ધાંત સામાન્ય રીતે કઈ પ્રક્રિયા માટે વધુ સંતોષકારક હોય છે? શૂન્ય ક્રમની, એક આણ્વીય, દ્વિઆણ્વીય કે કોઈ પણ ક્રમની. અથડામણ સિદ્ધાંત અનુસાર પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થવા માટે પ્રક્રિયકોના અણુઓ વચ્ચે અસરકારક અથડામણ સફળ સંઘાત થવો જરૂરી છે. સફળ સંઘાત એટલે કે અણુઓ વચ્ચે અથડામણ થવું જોઈએ. અથડામણ અનુભવતા અણુઓ વચ્ચે પાસે અમુક લઘુત્તમ ઉર્જા હોવી જોઈએ જે બંધ તોડવા માટે જરૂરી છે અને અથડામણ અનુભવતા અણુઓ યોગ્ય દિશાએથી અથડામણ અનુભવે તો જ પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર થાય છે. અહીં જો અથડામણ અનુભવતા અણુઓની સંખ્યા 2 કે તેથી વધુ હોય તો અસરકારક અથડાય એટલે કે સફળ સંઘાત થતો નથી. એટલે કે દ્વિતીય આણ્વીય પ્રક્રિયા માટે સફળ સંઘાત શક્ય છે એટલે કે 2 કરતાં વધુ અણુઓ વચ્ચે અસરકારક અથડામણ શક્ય નથી. આમ બહુઆણ્વીય પ્રક્રિયાઓ માટે અથડામણ સિદ્ધાંત એ નિષ્ફળ નીવડે છે એટલે કે વધુ સંતોષકારક નથી. અહીં શૂન્ય ક્રમની, એક આણ્વીય કે કોઈ પણ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા દ્વિઆણ્વીય, એક આણ્વીય કે બહુઆણ્વીય હોઈ શકે. પરિણામે ઓપ્શન એ, બી અને ડી એ સાચા નથી.
જો શૂન્ય ક્રમ એક આણ્વીય અને બીજી કોઈ પણ ક્રમની પ્રક્રિયા પણ દ્વિઆણ્વીય પ્રક્રિયા હોય તો તે અથડામણ સિદ્ધાંત માટે સંતોષકારક હોય છે. આમ પ્રશ્ન 5નો સાચો જવાબ થશે ઓપ્શન સી, દ્વિઆણ્વીય પ્રક્રિયા. પ્રશ્ન 6, મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન વધારતો પ્રક્રિયા વેગ વધે છે. કારણ કે 4 ઓપ્શન આપેલા છે. રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન વધારતો પ્રક્રિયકના અણુઓની ગતિજ ઉર્જા વધે છે અને પરિણામે અથડામણ વધે છે. જે પૈકી અસરકારક અથડામણની સંખ્યા વધતો પ્રક્રિયાનો વેગ વધે છે, પ્રક્રિયકોનું નિપજમાં રૂપાંતર ઝડપ થાય છે. પરિણામે પ્રશ્ન 6નો સાચો જવાબ થશે ઓપ્શન એ, અસરકારક અથડામણ પામતા અણુઓની સંખ્યા વધવાથી તાપમાન વધારતો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. પ્રશ્ન 7, કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા નીચે દ્વારા નક્કી કરવામાં આવે છે. 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એનું મૂલ્ય નક્કી કરવા માટે આર્હેનીય સમીકરણ K બરાબર A × E−CA/RT ને આધારે મેળવેલ સમીકરણ દર્શાવેલ છે. અને આ સમીકરણ અનુસાર જો પ્રક્રિયા બે જુદા જુદા તાપમાને કરવામાં આવે અને તેના આધારે બંને પ્રક્રિયાઓ માટેના વેગ અચળાંક નક્કી કરવામાં આવે, T1 ને વેગ અચળાંક K1 અને T2 પ્રક્રિયા તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક K2 નક્કી કરવામાં આવે. R વાયુ અચળાંક છે, તો આ સમીકરણને આધારે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય શોધી શકાય. આમ અહીં બે જુદા જુદા તાપમાને પ્રક્રિયા વેગ અચળાંક નક્કી કરીને કોઈપણ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા નક્કી કરી શકાય. આમ પ્રશ્ન 7નો સાચો જવાબ છે ઓપ્શન સી. પ્રશ્ન 8, જો તાપમાન 300 કેલ્વિનથી 310 કેલ્વિન કરવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. આ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી હશે? 4 ઓપ્શન આપેલા છે. અહીં log K2/K1 બરાબર -EA/2.303R × 1/T2 - T1 સમીકરણને આધારે બે જુદા જુદા તાપમાને વેગ અચળાંકના મૂલ્યો જો જાણતા હોઈએ તો તેના આધારે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ગણી શકાય. અહીં 300 થી 310 કેલ્વિન તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. એટલે કે K2/K1 નો ગુણોત્તર બરાબર 2 છે. એટલે કે અહીં K2/K1 બરાબર 2 આપેલ છે. શરૂઆતનું તાપમાન T1 300 કેલ્વિન અને T2 310 કેલ્વિન આપેલ છે. R બરાબર 8.314. આ કિંમતો જો ઉપરોક્ત સમીકરણમાં મૂકીએ તો એ બરાબર 53,598.6 જૂલ પર મોલ સક્રિયકરણ શક્તિનું મૂલ્ય મળશે. બરાબર જૂલ પર મોલને કિલો જૂલ પરમાં કન્વર્ટ કરતો 1000 વડે ભાગીએ તો 53.6 કિલો જૂલ પર મોલ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા થશે. પરિણામે પ્રશ્ન 8નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન 9, પ્રક્રિયા R2P માટે સ્થિતિજ ઉર્જા આલેખ નીચે આપેલ છે. પ્રક્રિયા માટે ડેલ્ટા H0 ને અનુવર્તી ઉર્જા છે x, y, x + y કે y - x. અહીં y એ પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા છે, જ્યારે x એ પ્રક્રિયકો અને નિપજોની એન્થાલ્પીનો તફાવત છે, એટલે કે ડેલ્ટા H0 નું મૂલ્ય બતાવે છે. પરિણામે પ્રશ્ન 9નો સાચો જવાબ થશે ઓપ્શન એ, x. પ્રશ્ન 10, પ્રક્રિયા 3A to 2B માટે પ્રક્રિયા દર પ્લસ dB/dt બરાબર થશે. 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. અહીં પ્રક્રિયા દર બરાબર પ્રક્રિયક એ આપેલો છે. પ્રક્રિયકોની સાંદ્રતામાં થતો ઘટાડો
માઇનસ ડીએ બાય ડીટી 3 મોલ પ્રક્રિયકો આપેલા છે, તેથી 1/3 બરાબર નિપજોની સાંદ્રતામાં થતો વધારો એટલે કે પ્લસ ડીબી બાય ડીટી અને 2 મોલ નિપજ આપેલ છે, તેથી પ્લસ 1/2 એટલે કે અહીં પ્લસ 1/2 ડીબી બાય ડીટી બરાબર માઇનસ 1/3 ડીએ બાય ડીટી થશે. ડીબી બાય ડીટી ને કરતા કરીએ અને 1/2 ને જો જમણી બાજુ લઈ જઈએ તો પ્લસ ડીબી બાય ડીટી બરાબર -2/3 ડીએ બાય ડીટી થશે. એટલે કે અહીં ડીબી બાય ડીટી બરાબર -2/3 ડીએ બાય ડીટી છે. એટલે કે પ્રશ્ન 10 નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન 11 ઉષ્માક્ષેપક પ્રક્રિયા x to y, x નું y માં રૂપાંતર થાય છે, પ્રક્રિયકો x અને નિપજ y છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને તેની સક્રિયકરણ ઉર્જા 30 કિલો જૂલ પર મોલ છે. જો પ્રક્રિયા ઉષ્મા એટલે કે ડેલ્ટા H0 20 કિલો જૂલ પર મોલ હોય તો પ્રતિગામી પ્રક્રિયા માટેની સક્રિયકરણ ઉર્જા કેટલી થશે? અહીં ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે પૂર્વગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા આપેલ છે અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા શોધવાની છે. ડેલ્ટા H નું મૂલ્ય આપેલ છે. 4 માંથી સાચો ઓપ્શન શોધવાનો છે. પ્રક્રિયાની એન્થાલ્પી ડેલ્ટા H બરાબર પૂર્વગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, ફોરવર્ડ રિએક્શન માટેની સક્રિયકરણ ઉર્જા અને પ્રતિગામી બેકવર્ડ રિએક્શન માટેની સક્રિયકરણ ઉર્જા એટલે કે EF માઇનસ EAB. અહીં ડેલ્ટા H પ્રક્રિયાની એન્થાલ્પી 20 કિલો જૂલ પર મોલ આપેલ છે. પૂર્વગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા 30 આપેલ છે કિલો જૂલ પર મોલ અને તેથી -20 બરાબર 30 ઓછા EAB. અહીં પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, પરિણામે ડેલ્ટા H નું મૂલ્ય ઋણ થશે. EAB ને કરતા બનાવીએ તો EAB બરાબર 30 પ્લસ 20 થશે. એટલે કે પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય 50 કિલો જૂલ પર મોલ થશે. પરિણામે પ્રશ્ન 11 નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 12 જો પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા વેગ અચળાંક સમાન હોય તો પ્રક્રિયા ક્રમ થશે. 4 ઓપ્શન આપેલા છે. કોઈ પણ પ્રક્રિયા દાખલા તરીકે A to B પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં છે અને પરિણામે તેથી પ્રક્રિયા વેગ ચલે છે પ્રક્રિયક એની સાંદ્રતાના સમપ્રમાણમાં અને તેથી પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ પ્રક્રિયકોની સાંદ્રતા, K પ્રક્રિયા વેગ અચળાંક છે. અહીં પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયા વેગ અચળાંક ત્યારે જ થાય કે જ્યારે પ્રક્રિયકોની સાંદ્રતા 0 હોય, એટલે કે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધારિત ના હોય. અહીં જો પ્રક્રિયા વેગ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધારિત ના હોય, એટલે કે જો પ્રક્રિયા શૂન્ય ક્રમની હોય તો જ પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા વેગ અચળાંકના મૂલ્યો સમાન થશે. એટલે કે અહીં પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા વેગ અચળાંકના મૂલ્યો સમાન છે, એટલે કે આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ એ શૂન્ય છે. પરિણામે પ્રશ્ન 12 નો સાચો જવાબ છે ઓપ્શન એ. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. મિત્રો, હજુ સુધી આપીએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરશો.